હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ ચોથો ભારતની રાષ્ટ્રીય ચળવળ. આજે મિત્રો આપણે દેશને આઝાદ કરાવવાનો છે. શેમાંથી? તો કોરોનાની મહામારીમાંથી. બરાબર છે ને? કારણ કે અત્યારે કેટલાક લોકો છે તે નિયમોનું પાલન કરતા નથી. માસ્ક પહેરવું ફરજિયાત છે, સોશિયલ ડિસ્ટન્સ રાખવું ફરજિયાત છે, પરંતુ લોકો છે તે આ દરેક બાબતોની અવગણના કરે છે અને ઘરમાં રહીને જ્યારે આપણે આને હરાવવાનો છે તે પણ આપણે કરી શકતા નથી. તો આજથી 70 વર્ષ પહેલાં આપણો દેશ છે તે અંગ્રેજોની ગુલામીમાં હતો અને આ ગુલામીના સમયગાળામાં પણ લોકોએ તેની સામે લડીને પોતાના જીવ ગુમાવીને દેશને આઝાદ કરાવવામાં પોતાના પરિવાર, ઘર, છોકરા બધાની ચિંતા કર્યા વગર માત્ર માતૃભૂમિને સ્વતંત્ર કરાવવા માટેના પ્રયાસો છે તે કરેલા હતા. પહેલો, બીજો અને ત્રીજો પાઠ આપણે જે ભણ્યા તેમાં આપણે જોયું કે અંગ્રેજો ભારતમાં કેવી રીતે આવ્યા, ત્યાર પછી પ્રથમ વિશ્વયુદ્ધ, બીજા વિશ્વયુદ્ધ, એટલે વિશ્વના સાંપ્રત પ્રવાહો. આપણો એક દેશ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ અનેક સમસ્યાઓ હતી અને ભારતની અંદર અંગ્રેજોનું આગમન થયું અને 1857થી 1947 સુધીનો તો સમયગાળો એવો છે કે જ્યારે બ્રિટિશરો છે તે ભારત ઉપર સંપૂર્ણ શાસન કરતા થઈ ગયા હતા અને ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા ઈચ્છતા હતા. પ્રાચીન સમયમાં ભારત દેશ છે તે સોને કી ચિડિયાના નામે ઓળખાતો હતો અને ભારતની આ સમૃદ્ધિ જોઈને વિદેશી પ્રજાઓના ધાડે ધાડા છે તે ભારતમાં ઉતરી આવ્યા હતા. ભારતમાં વેપાર અર્થે આવેલી પ્રજાઓએ ધીમે ધીમે એવો તો પગ પેસારો કર્યો કે આપણા દેશને પોતાનો ગુલામ બનાવી લીધો અને ભારતના ભોગે પોતાના રાષ્ટ્રને સ્વતંત્ર સમૃદ્ધ બનાવવાની પ્રયત્નો છે તે લોકોએ શરૂ કર્યા અને આમાંથી જ્યારે તે લોકોનું દમનકારી નીતિઓનું શોષણ વધતું ગયું ત્યારે ભારતના કેટલાક જાગૃત યુવાઓ, આગેવાનો, બધા જ લોકોએ આપણા દેશને સ્વતંત્ર કરાવવા માટે કેટલીક લડતો કરેલી હતી. જુદા જુદા વિસ્તારોની અંદર જુદા જુદા લોકોએ પોતપોતાની રીતે યથચિકિત ફાળો છે તે દેશને સ્વતંત્ર કરવા માટે આપેલો હતો. તેના વિશેની ચર્ચા છે તે આ પાઠની અંદર આપણે કરવાના છીએ. ભારતની રાષ્ટ્રીય ચળવળો. ભારતમાં વસવાટ દરમિયાન બ્રિટિશરો ભારતની રાજકીય પરિસ્થિતિથી પરિચિત થયા. ભારતની રાજકીય ખટપટો અને આંતરિક નબળાઈનો લાભ ઉઠાવી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઈસવીસન 1757માં બંગાળમાં પગ પેસારો કર્યો અને ઈસવીસન 1857ના સંગ્રામ સુધીના 100 વર્ષના શાસનકાળ દરમિયાન ભારત પર પોતાનું આધિપત્ય જમાવી દીધું. કે 1757માં તેને બંગાળની દીવાની સત્તા એટલે કે કર ઉઘરાવવાની સત્તા છે તે પ્રાપ્ત થઈ ચૂકી હતી અને 1857 આવે ત્યાં સુધીમાં તો તેણે સમગ્ર ભારત ઉપર પોતાનું આધિપત્ય જમાવી દીધું હતું. આ 100 વર્ષના સમયગાળા દરમિયાન બ્રિટિશરોએ ભારતનું ખૂબ જ શોષણ કર્યું હતું અને એટલા માટે જ 1857નો સંગ્રામ છે તે ખેલાયો હતો. પરંતુ 1857ના સંગ્રામમાં પણ ભારતના લોકોની હાર થઈ હતી, પરંતુ તેના કેટલાક પરિણામો જોવા મળ્યા. પણ 1857ના સંગ્રામથી ભારત સંપૂર્ણપણે સ્વતંત્ર થઈ ચૂક્યો ન હતો અને ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા મેળવવા માટે 1857ના સંગ્રામ પછી પણ કેટલીક લડતો છે તે શરૂ રહી, જેનો અભ્યાસ આપણે આ પાઠની અંદર કરવાના છીએ. જેમાં આપણે જોવાનું છે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, ત્યાર પછી નહેરુ કમિટી, પૂર્ણ સ્વરાજ્યની માંગણી ભારતના લોકો દ્વારા જે કરવામાં આવી હતી તે, દાંડી યાત્રા, ભારતના મીઠાના કરને મુક્ત કરવા માટે, પછી ગાંધી ઇરવિન સમજૂતી એટલે કે ગોળમેજી પરિષદો અને સત્યાગ્રહોની મોકૂફી, હિન્દ છોડો આંદોલન, હિન્દ છોડો આંદોલન દરમિયાન થયેલી ઘટનાઓ, આઝાદ હિન્દ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ વિશે પણ માહિતી છે તે મેળવશું.
માઉન્ટ બેટન યોજના અને હિન્દ સ્વાતંત્ર્ય ધારો 1947માં જે રચાયો તેના વિશેની ચર્ચા છે તે આપણે આ પાઠની અંદર કરવાના છીએ. અંગ્રેજોએ પોતાનું આધિપત્ય જળવાઈ રહે તે માટે દેશમાં મજબૂત વહીવટી માળખાનો ધીરે ધીરે વિકાસ કર્યો. અંગ્રેજોએ સ્થાપેલા વહીવટી માળખા દ્વારા દેશમાં સમાન કાયદા, સમાન વહીવટ અને બ્રિટિશ પ્રણાલિકા અનુસારનું નિયંત્રણ અમલમાં આવ્યું. આમ છતાં ભારતમાં રહેનારા અંગ્રેજોએ ઇંગ્લેન્ડને વધુ લાભ થાય તેવા કાયદા અને વહીવટી સ્થાપના કરી. અંગ્રેજોએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવી ભારતનું સૌથી વધુ આર્થિક શોષણ કર્યું. સૌથી પહેલાં આપણે જોઈએ 1857નો સંગ્રામ. ભારતમાં 1857ના સંગ્રામ થવા માટે રાજકીય અસંતોષ કયા કયા કારણો જવાબદાર હતા? તમે 8મા ધોરણમાં ભણી ગયા છો. 1857ના સંગ્રામના કારણો બરાબર છે. તો સૌથી પહેલું અને મહત્વનું કારણ હતું રાજકીય અસંતોષ. બ્રિટિશરોના શાસનથી ભારતના લોકો સંતુષ્ટ ન હતા. ભારતના લોકોમાં રાજકીય અસંતોષ જોવા મળતો હતો. આર્થિક શોષણ, કર ઉઘરાવવાની સત્તા તે લોકોના હાથમાં હોવાથી દુષ્કાળ કોઈ પણ પરિસ્થિતિમાં ભારતના લોકોને કર ભરવો પડતો હતો અને તેના દ્વારા તે લોકોનું આર્થિક શોષણ છે તે વધારે થતું હતું. સામાજિક અને ધાર્મિક પરિબળો, સમાજમાં પણ લોકોને એવું લાગતું હતું કે બ્રિટિશરો છે તે ભારતના લોકોને ધર્માંતરણ કરાવી રહ્યા છે, ધર્મનો પ્રચાર, પોતાના ધર્મનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ભારતમાં તે લોકોએ જે કંઈ સુધારા કરેલા હતા તેના કારણે સામાજિક અને ધાર્મિક પરિબળોએ પણ 1857ના સંગ્રામમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. લશ્કરી પરિબળ તેમજ તાત્કાલિક પરિબળ જેમાં એનફિલ્ડ રાઇફલને દાખલ કરવાની નીતિ જવાબદાર હતી. બરાબર છે. એનફિલ્ડ રાઇફલ તમને ખ્યાલ હશે, તમે 8મા ધોરણમાં ભણી ગયા છો, છતાં પણ જોઈ લઈએ તો એનફિલ્ડ રાઇફલ એવી રાઇફલ હતી કે બ્રિટિશરોને સેનાના લોકોને આ પ્રકારની રાઇફલ જેની કારતૂસ છે તે મોઢેથી તોડવાની હતી અને મોઢેથી તોડવાની આ કારતૂસમાં ગાય અને ડુક્કરની ચરબી છે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. એટલે ગાયનું માંસ છે તે હિન્દુ લોકો છે તેના માટે મોઢામાં ન નાખી શકાય અને ડુક્કરનું માંસ મુસ્લિમોને ન નાખી શકાય. તો એના માટે તે લોકોએ વિરોધ કર્યો અને એના વિરોધમાં મંગલ પાંડે છે તે પ્રથમ શહીદ હતા અને તેમણે સૌથી પહેલાં વિરોધ છે તે નોંધાવ્યો હતો અને આના દ્વારા છે તે તાત્કાલિક કારણ હતું કે એનફિલ્ડ રાઇફલ છે તે દાખલ કરી અને તેનો જો વિરોધ કરવામાં આવે તો અંગ્રેજો તે બાબતને સાંભળતા ન હતા અને તાત્કાલિક છે તે મંગલ પાંડે છે તેના દ્વારા સંગ્રામ છે તે શરૂ કરી દેવામાં આવ્યો. સંગ્રામનો પ્રથમ શહીદ મંગળ પાંડે હતા. આ સંગ્રામમાં નાના સાહેબ, તાંતિયા ટોપે, રાજા કુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઈ, બહાદુર શાહ ઝફર સંગ્રામકારીઓ સામેલ હતા કે આ બધા જ લોકોએ 1857ના વિપ્લવમાં પોતે પોતાનો યથચિકિત ફાળો છે તે આપેલો હતો અને ખૂબ જ નિષ્ઠાથી લડીને દેશને સ્વતંત્ર કરાવવા અને અંગ્રેજોના દમનમાંથી મુક્ત કરાવવા માટેના પ્રયાસો થયા હતા. 1857ના સંગ્રામના ઘણા પરિણામો અને અસરો ઊભી થઈ, જેમાં ભારતમાં કંપની શાસનનો અંત આવ્યો અને ભારત તાજના શાસનની શરૂઆત એટલે કે રાણી વિક્ટોરિયાના શાસન હેઠળ ભારત આવી ગયું. વહીવટી, લશ્કરી, સામાજિક નીતિમાં બદલાવ વગેરે સમાવેશ કરી શકાય છે. તે લોકોને પણ એવું લાગ્યું કે જો આ સંગ્રામ છે તે વધારે વ્યવસ્થિત રીતે અને આયોજનપૂર્વક લડવામાં આવે તો ભારતીય લોકો પણ ખૂબ જ શક્તિશાળી છે અને તેના લીધે જો બીજી વાર આ પ્રકારનો કોઈ સંગ્રામ થશે તો બ્રિટિશરોની ચોક્કસ હાર થશે. એટલે તે લોકોએ શું કર્યું? ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી, સાથે સાથે જ ભારતના લોકોનું દમન કરવાનું ઓછું પણ કર્યું, જેથી કરીને 1857ના સંગ્રામ પછી તે લોકોએ કેટલાક સુધારાઓ કર્યા, જેમાં વહીવટમાં સુધારો છે તે કરવામાં આવ્યો, લશ્કરમાં પણ લોકોની છે તે સુધારા છે વધારા છે તે કરવામાં આવ્યા, સામાજિક ધાર્મિક નીતિમાં બદલાવ
1857નો નિષ્ફળ સંગ્રામ નિષ્ફળ જવા માટે નિર્ધારિત સમય કરતાં વહેલી શરૂઆત. નિષ્ફળતાના કારણો કયા કયા હતા? તો કે નિર્ધારિત સમય કરતાં વહેલી શરૂઆત. લગભગ નિર્ધારિત સમય કરતાં 6 મહિના જેટલો વહેલો સંગ્રામ છે તે શરૂ થઈ ગયો હતો. એનફિલ્ડ રાઇફલના કારણે મંગલ પાંડેએ વહેલો સંગ્રામ શરૂ કરી દીધો હતો. તેના લીધે શું થયું કે નિર્ધારિત સમય કરતાં વહેલી શરૂઆત થઈ ગઈ, એટલે જે કંઈ આયોજન કરવામાં આવ્યું હતું તે વેરવિખેર થઈ ગયું. કે 1857ના સંગ્રામ માટે જે કોઈ આયોજન હતું તે આયોજન છે તે બદલાઈ ગયું, જેમાં ભારતમાં કંપની શાસનનો અંત અને બ્રિટિશ તાજની શરૂઆત, વહીવટી લશ્કરી સામાજિક નીતિમાં બદલાવ વગેરે સમાવેશ કરી શકાય. 1857નો સંગ્રામ નિષ્ફળ જવા માટે નિર્ધારિત સમય કરતાં વહેલી શરૂઆત, ધાર્મિક નીતિમાં બદલાવ વગેરેની સમાવેશ કરી શકાય છે. 1857નો સંગ્રામ નિષ્ફળ જવા માટે નિર્ધારિત કારણોમાં વહેલી શરૂઆત, કેન્દ્રીય નેતાગીરીની ઉણપ. બધા પોતપોતાની રીતે લડતા હતા. કેન્દ્રીય નેતાગીરી, કોઈ પણ એક વ્યક્તિના હાથમાં નેતાગીરી કે શાસન હોય કે ભાઈ આ જ પ્રમાણે આયોજન છે અને તે મુજબ જ સંગ્રામ લડવાનો છે, તેમ નહીં. બધા પોતપોતાની રીતે છે તે લડતા હતા. એટલે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો. અપૂરતા અને પછાત શસ્ત્રો, અંગ્રેજોની પાસે જે શસ્ત્રો હતા તેના પ્રમાણમાં ભારતના લોકોની પાસે શસ્ત્ર હતા તે કેવા હતા? અપૂરતા હતા, એટલે કે ઓછા હતા. પછાત શસ્ત્રો હતા, તે લોકોની પાસે જે તોપ ને એ બધું હતું તે ખૂબ જ સુવિકસિત હતું, વ્યવસ્થિત હતી, મોંઘી હતી. જ્યારે ભારતના લોકોની પાસે એટલા બધા મોંઘા શસ્ત્ર ન હતા. સંગ્રામ કાર્યોમાં રાષ્ટ્રીય ભાવના કરતાં પોતાના અંગત સ્વાર્થને પ્રાધાન્ય. જે લોકો સંગ્રામ લડતા હતા તેને સમગ્ર દેશ સ્વતંત્ર કરવાની ભાવના ન હતી. તે લોકોમાં અંગત સ્વાર્થ હતો કે પોતાનો વિસ્તાર સ્વતંત્ર થવો જોઈએ, એટલે તે લોકોએ વધારે મહત્વ આપ્યું હતું. યોગ્ય અને સંગઠિત નેતૃત્વનો અભાવ જેવા કારણો જવાબદાર હતા. યોગ્ય અને સંગઠિત નેતૃત્વ, કે એક વ્યક્તિ જે આખા સંગ્રામનું નેતૃત્વ કરી શકે તેવા નેતૃત્વનો અભાવ જોવા મળતો હતો, અને આ બધા કારણો જવાબદાર હતા 1857નો સંગ્રામ નિષ્ફળ જવા માટે, જેનો વિસ્તૃત અભ્યાસ આપણે અગાઉના ધોરણમાં એટલે કે ધોરણ 8માં કરી ચૂક્યા છીએ. અત્યારે આપણે જોવું છે બહિષ્કાર અને સ્વદેશી ચળવળ. બહિષ્કાર શેનો કરવાનો હતો? તો વિદેશી શાસનમાંથી અંગ્રેજો જે કોઈ વસ્તુઓ ભારતમાં વેચતા હતા તે વસ્તુનો બહિષ્કાર, એટલે કે તે ચીજ વસ્તુઓ ભારતના લોકો ઉપયોગમાં ન લે અને તેના બદલામાં સ્વદેશી ચળવળ, એટલે કે આપણા દેશમાં જ ઉત્પાદિત થયેલી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે. સ્વદેશી ચળવળ, આપણા દેશની ઉત્પાદિત વસ્તુઓ જ વાપરવામાં આવે, તે ચળવળ હતી. આપણે જોઈએ તો ભારતમાં રાષ્ટ્રીય ચળવળોમાં એક મહત્વનો બનાવ હતો બંગભંગ આંદોલન. બંગભંગ આંદોલન 1905માં થયું હતું અને બંગાળના ભાગલા પાડવામાં આવ્યા હતા. અંગ્રેજોની એ જ નીતિ હતી કે ભારત છે તેની અંદર ભાગલા પાડો અને રાજ કરોની નીતિ દ્વારા પોતે છે તે શાસન કરે, એટલે કે અંદરો અંદર લડાવીને ભારતમાં પોતાનું શાસન છે તે સ્થાપે. જેમાં તેણે બંગાળના ભાગલા પાડ્યા, અને એ પણ ભાગલા કેવી રીતે પાડ્યા? તો પહેલાં એણે એવું બહાનું કાઢ્યું કે આવડો મોટો પ્રાંત છે એટલે તેનું શાસન કરવું છે તે ખૂબ જ અઘરું પડી જાય છે. તો બંગાળના ભાગલા એવી રીતે પણ પૂર્વ પશ્ચિમ જુદા જુદા વિસ્તારમાં પડી શકતા હતા, પણ બંગાળના ભાગલા એ લોકોએ એમ પાડ્યા કે એક તરફ મુસ્લિમ બહુમતી અને એક બાજુ હિન્દુ બહુમતી, અને આ રીતે ભાગલા પાડ્યા. તેના લીધે હિન્દુ અને મુસ્લિમોની અંદર લડતો થાય, પરંતુ આવું શક્ય ન બન્યું. હિન્દુ અને મુસ્લિમો એક થઈને રહ્યા. એટલે બંગભંગનું આંદોલન છે તેની સાથે સાથે બહિષ્કાર અને સ્વદેશી ચળવળો. બંગભંગનું આંદોલન એટલે હિન્દુ અને મુસ્લિમોએ બંને વિરોધ કર્યો કે આ રીતે અમારે ભાગલા નથી જોતા બંગાળના, અમે લોકોની એકતા છે તે તમારું તોડવાનો જે પ્રયાસ છે તે અમે સ્વીકારી શકશું નહીં. એટલે તે આંદોલન છે તેમાં બંગભંગના ભાગલા છે તેનો વિરોધ છે, તેના આંદોલન વિરોધમાં બંગભંગનું આંદોલન છે તે કરવામાં આવ્યું, અને અંતે બંગાળને એક કરવું પડ્યું. એટલે બંગભંગનું આંદોલન, બહિષ્કાર અને સ્વદેશી ચળવળ. વિદેશી વસ્તુઓનો બહિષ્કાર,
એટલે કે આંતરરાષ્ટ્રીય જે વસ્તુઓ વિદેશમાંથી ઇંગ્લેન્ડમાંથી જે વસ્તુઓ ભારતમાં આવતી હતી તે બધી વસ્તુનો શું કરેલો હતો? બહિષ્કાર, કે તે વસ્તુઓ આપણે વાપરવાની નહીં. તેની જગ્યાએ આપણે શું વાપરવાનું? તો આપણા દેશમાં ઉત્પાદિત થયેલી વસ્તુ. ખાદીનું ઉત્પાદન છે ત્યારે ભારતમાં થતું હતું તો આપણે ખાદી જ વાપરવાની કાપડમાં, વિદેશી કાપડ નહીં વાપરવાનું. ભારતમાં બનાવેલા બૂટ ચપ્પલ છે તેનો ઉપયોગ આપણે કરવાનો, વિદેશી બૂટ ચપ્પલ છે તે નહીં વાપરવાના. એટલે ટૂંકમાં તે લોકોનો જે હેતુ હતો કે ભારતમાં વેપાર કરવા માટે આવેલા હતા. હવે ભારતના લોકો એની વસ્તુ જ ન ખરીદે તો એ લોકોને નુકસાન જાય, એટલે એ પણ જવાબદાર હતા કે બહિષ્કાર અને સ્વદેશીની ચળવળને વેગ મળ્યો. લોકોએ આ બાબતને સ્વીકારી કે ના ભાઈ, આપણે છે તે વિદેશી ચીજ વસ્તુઓનો ઉપયોગ નહીં કરીએ, આપણા દેશમાં જ ઉત્પાદિત થયેલી ચીજ વસ્તુઓનો ઉપયોગ છે તે આપણે મેક્સિમમ કરશું, જેથી કરીને તે લોકોને વ્યાપારમાં નુકસાન જાય. બ્રિટિશ શાસન સમયે બંગાળ એ સૌથી મોટો પ્રાંત હતો, જેમાં આજના બંગાળ, બિહાર અને ઓરિસ્સાનો સમાવેશ થતો. એટલે બંગાળ ખૂબ જ મોટો વિસ્તાર હતો, જેની અંદર અત્યારનો બંગાળ, બિહાર અને ઓરિસ્સા ત્રણેય રાજ્યો છે તેનો સમાવેશ થતો હતો. ભારતના બીજા પ્રદેશો કરતાં બંગાળમાં રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્ર બિંદુ હતું. બંગાળના લોકો ખૂબ જ દેશપ્રેમી હતા, બરાબર છે. એટલે બીજા પ્રદેશો કરતાં ત્યાં છે તે રાષ્ટ્રીય ચેતનાનું વિશેષ મહત્વ જોવા મળતું હતું. રાષ્ટ્રીય ચળવળનો વેગ અને વિચાર બંગાળમાંથી મળતો હતો, કે વિચાર પણ બંગાળમાંથી મળતો હતો કે રાષ્ટ્રીય ચળવળ, આપણા દેશને સ્વતંત્ર કરાવવા માટેની ચળવળો છે તે આપણે કરવી જોઈએ, અને તે માટેનો વેગ અને વિચાર બંને બંગાળમાંથી પ્રાપ્ત થતા હતા. વળી 1857ના સંગ્રામમાં હિન્દુ અને મુસ્લિમ એક સાથે અંગ્રેજો સામે લડ્યા. ભાગલા પાડો અને રાજ કરોની અંગ્રેજોની કૂટનીતિ દ્વારા કોમવાદને ઉત્તેજન આપવા માટે બંગાળના ભાગલા પાડવામાં આવ્યા હતા. 1857ના સંગ્રામની અંદર મિત્રો હિન્દુ અને મુસ્લિમો બધા જ એક થઈને અંગ્રેજોની સામે લડ્યા હતા. તેની ખૂબ જ મોટી લડત છે તે આપેલી હતી, અને એટલા માટે જ અંગ્રેજોએ કેવી કૂટનીતિ અપનાવી તો કે ભાગલા પાડો અને રાજ કરો. એટલે કે ભારતમાં જો હિન્દુ અને મુસ્લિમો છે બંને ભેગા થઈને લડશે તો તેની શક્તિમાં વધારો થશે. એટલે એ લોકો જુદા જુદા પડીને ભાગલા પાડીને જો લડીએ તો તે લોકોની શક્તિ છે તે ઘટી જશે ને અંગ્રેજો તેની સામે વિજયી થઈ જશે. એટલે તેણે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ છે તે અપનાવી, અને તેને ઉત્તેજન આપવા માટે તેણે શું કર્યું? બંગાળના ભાગલા પાડ્યા. વાઇસરોય કર્ઝને 1889થી 1905 દ્વારા વિશાળ બંગાળ પ્રાંતના વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ બે ભાગલા પાડ્યા. વાઇસરોય કર્ઝને શું કર્યું? પૂર્વ અને પશ્ચિમ બંગાળ એમ બે ભાગલા છે તે પાડ્યા. બંગાળના ભાગલાનો ઉગ્ર વિરોધ શરૂ થયો. 16 ઓક્ટોબર 1905ના રોજ બંગાળ પ્રાંતના ભાગલાનો અમલ કરાયો. 16 ઓગસ્ટ 1905ના દિવસે તેણે નક્કી કરી નાખ્યું કે હવે બંગાળના ભાગ છે તે બે થઈ જશે, બરાબર છે, અને તેના ભાગલાનો અમલ છે તે કરી નાખવામાં આવ્યો. તે દિવસ સમગ્ર બંગાળમાં રાષ્ટ્રીય શોક દિન તરીકે મનાવાયો. શું કામ? કારણ કે બંગાળ છે તેને બે વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યું હતું, ને તે લોકોની માટે આ ખૂબ જ દુઃખદ ઘટના હતી. અને એટલા માટે કયા દિવસને રાષ્ટ્રીય શોક દિન તરીકે ઉજવવામાં આવ્યો? 16 ઓક્ટોબર 1905, બરાબર છે. 16 ઓક્ટોબર 1905 જે દિવસે બંગાળના ભાગલા અમલમાં મૂકેલા હતા તે દિવસને રાષ્ટ્રીય શોક દિન તરીકે મનાવવામાં આવ્યો. તે દિવસે તમામ વિદેશી માલના બહિષ્કારનું આંદોલન અને સ્વદેશી માલના ઉપયોગને ઉત્તેજન આપવાનું એલાન પણ અપાયું. શોક દિનની સાથે સાથે જ બંગાળના લોકોએ એવું એલાન કરી દીધું કે હવે પછી એ લોકોએ ભલે બંગાળના બે વિભાગમાં વિભાજિત કરી નાખ્યું, પણ આપણે પણ હવે પછી તમામ વિદેશી ચીજ વસ્તુઓનો બહિષ્કાર કરશું, તેનો ઉપયોગ કરશું નહીં, અને આપણા દેશની અંદર જે ચીજ વસ્તુઓનું ઉત્પાદન થાય છે તે જ ચીજ વસ્તુઓ વાપરશું.
હવે બંગાળના લોકો છે તે એ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવાનું બંધ કરી દે એટલે અંગ્રેજો કંપની શાસનને ખૂબ જ મોટો લોસ જાય, નુકસાન જાય. પરંતુ ભારતના અન્ય લોકો પણ માનવા લાગ્યા કે હિન્દમાં રાષ્ટ્રવાદનો જુવાળ જે જોરશોરથી શરૂ થયો છે તેને રોકવા આ વિભાજન કરાયું છે. અને ભારતના અન્ય પ્રાંતના બંગાળના લોકો તો સમજી જ ગયા હતા કે અમે લોકો એક થઈને રહીએ છીએ અને તેની દમનકારી નીતિઓને અમે સ્વીકારતા નથી, એટલા માટે તેણે આ ભાગલા પાડેલા છે. અને ભારતના અન્ય લોકો છે તેણે પણ આ બાબતને સ્વીકારી લીધી કે આ લોકો છે તે શું કામ ભાગલા પાડે છે, તો કે ભારતના લોકો એક થઈને રહે છે એટલા માટે જ આ વિભાજન કરવામાં આવ્યું છે. તે દિવસે સમગ્ર બંગાળમાં હિન્દુ મુસ્લિમોએ એકબીજાના હાથે રાખડી બાંધીને સંગઠન શક્તિના દર્શન કરાવ્યા. હિન્દુ મુસ્લિમોએ એકબીજાના હાથે રાખડી બાંધી અને સંગઠન શક્તિ દેખાડી કે અમે તો એક થઈને જ રહેશું. તમે બંગાળના ભલે બે ભાગ પાડી નાખ્યા, વહીવટી બહાના હેઠળ બંગાળના બે ભાગ પાડવામાં આવ્યા હોય તેની સામે અમને વાંધો નથી, પરંતુ તે લોકો તેને માનસિક રીતે જુદા કરી શકશે નહીં. અમે એક થઈને જ રહેવાના છીએ. તે એકતાના દર્શન કરાવવા માટે શોક દિન ઉજવ્યો 16 ઓક્ટોબર 1905 અને એકબીજાના હાથે રાખડી બાંધી સાથે સાથે જ વિદેશીનો બહિષ્કાર અને સ્વદેશી આંદોલન શરૂ કરવામાં આવ્યું કે આપણા દેશની ચીજવસ્તુઓનો જ ઉપયોગ કરવો. આ આંદોલનના મહત્ત્વના 3 લક્ષણો હતા, જેમાં સ્વદેશી અપનાવવું એટલે કે આપણા દેશમાં ઉત્પાદિત થયેલી ચીજવસ્તુઓ અપનાવી લેવી. આપણે તે ગમે તેવી હોય પરંતુ આપણા દેશમાં ઉત્પાદિત થયેલી છે એટલે તેનો મેક્સિમમ ઉપયોગ છે તે કરવો. વિદેશી માલનો બહિષ્કાર, વિદેશી લોકો ગમે એટલી સસ્તી કિંમતે વસ્તુઓ આપે કે પછી તે લોકોની ચીજ વસ્તુઓ છે તે ગમે તેટલી ગુણવત્તાવાળી હોય છતાંય તેનો બહિષ્કાર, તે વસ્તુઓ નહીં વાપરવાની. રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું એટલે કે અંગ્રેજી શિક્ષણનો તે લોકોએ વિરોધ કર્યો. આપણા દેશની અંદર જે શિક્ષણ આપવામાં આવે છે તે જ શિક્ષણ છે તે અપનાવવું. એટલે પ્રાચીન વિદ્યાપીઠોમાં જે શિક્ષણ આપવામાં આવતું હતું તે શિક્ષણ પ્રણાલીને તે લોકોએ ઉત્તેજન આપ્યું અને સ્વદેશી શાળાઓ શરૂ કરવામાં આવી. યુવાનોએ યુનિવર્સિટીનું શિક્ષણ ત્યાગીને સ્વદેશી શિક્ષણ છે તે અપનાવવાનો નિર્ણય કર્યો અને કોલેજો કરતા યુવાનોએ પોતાની કોલેજો છોડીને આપણા દેશનું શિક્ષણ લેવામાં આવે તે બાબતને પ્રોત્સાહન આપ્યું. સ્વદેશી આંદોલનથી ભારતને ખૂબ જ લાભ થયો, કારણ કે ભારતનો પૈસો ભારતમાં જ રહેતો. જે લોકો ભારતના હતા તે જ લોકો ભારતમાં બનેલી ચીજ વસ્તુઓનું વેચાણ કરતા હતા અને તે લોકોના કારણે ભારતનો રૂપિયો છે તે ભારતની પાસે જ રહેતો હતો. જ્યારે વિદેશી માલનો બહિષ્કારના પરિણામે વેપારમાં મોટો ફટકો પડ્યો, એટલે કે અંગ્રેજોને ખૂબ જ મોટું નુકસાન થયું કે આ લોકો તો પોતાના દેશની જ વસ્તુઓ વાપરે છે અને આપણે ઉત્પાદિત કરેલી વસ્તુઓ છે તે ઉપયોગમાં લેતા નથી. તેનાથી તે લોકોને મોટો વેપારમાં ફટકો પડ્યો. માન્ચેસ્ટર એટલે કે ઇંગ્લેન્ડથી આવતું કાપડ બંધ થઈ ગયું. ભારતના લોકો ખાદી વાપરવા માંડ્યા એટલે ઇમ્પોર્ટેડ કાપડ હતું તે બંધ થયું. ઇંગ્લેન્ડથી આયાત થતા એટલે કે વિદેશમાંથી આયાત થતા ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરેની આયાતો પણ ઘટી અને ભારતમાં બનેલા કાપડનું વેચાણ વધ્યું. કે વિદેશમાંથી જે ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ એ બધું આવતું હતું તેની આયાતો ઓછી થઈ ગઈ. ભારતના લોકો ભારતની વસ્તુઓનો જ ઉપયોગ છે તે કરવા લાગ્યા અને વિદેશમાંથી આવતી વસ્તુઓનો ઉપયોગ છે તે લોકોએ ટાળ્યો, બંધ કરી દીધો. તેના લીધે તેની આયાતો છે તે પણ ઘટી ગઈ અને ભારતમાંથી બનેલા કાપડ એટલે કે ભારતના લોકો જે ખાદીનું ઉત્પાદન કરતા હતા તેનું વેચાણ વધ્યું. એટલે ભારતની ચીજવસ્તુઓ વાપરવાનો મોકો મળ્યો. સ્વદેશી માલ બનાવવાના કારખાના શરૂ થયા. સ્વદેશી માલ, કારણ કે ભારતની ચીજવસ્તુ બનેલી વસ્તુઓની માંગ વધી ગઈ હતી અને તેના લીધે સ્વદેશી માલ બનાવવાના કારખાના છે તે શરૂ થયા. બંગાળ ઉપરાંત હિન્દના અન્ય પ્રદેશો પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મુંબઈ, મદ્રાસ વગેરે પ્રાંતોમાં પણ લડતના પ્રત્યાઘાતો પડ્યા. બંગાળ ઉપરાંત
હિન્દના અન્ય પ્રદેશો પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મુંબઈ, મદ્રાસ આ બધા જ પ્રાંતોની અંદર લડતના પ્રત્યાઘાતો છે તે પડ્યા. એટલે કે બંગાળ સિવાય આ બધા વિસ્તારોની અંદર પણ લોકોએ છે તે ભારતમાં બનેલી ચીજ વસ્તુઓનો જ ઉપયોગ કરવો તે બાબતને વધારે પ્રોત્સાહન છે તે આપ્યું. ગુજરાતમાં પણ સ્વદેશી લડતના પડઘો પડ્યો. બંગાળની સાથે સાથે જ આપણે ગુજરાત રાજ્યની અંદર રહીએ છીએ તે ગુજરાતની અંદર પણ સ્વદેશી લડતનો પડઘો પડ્યો. એટલે કે આપણા દેશની જ વસ્તુઓ આપણે વાપરવાની તેવું ગુજરાતના લોકોએ પણ નક્કી કર્યું. આનો પડઘો બ્રિટિશ પાર્લામેન્ટમાં જબરજસ્ત પડ્યો અને પાર્લામેન્ટે પુનઃ વિચારણા કરીને માત્ર 6 વર્ષ બાદ બંગાળના ભાગલા રદ કરવા પડ્યા. જો સ્વદેશી વસ્તુઓ વાપરવા લાગ્યા, વિદેશીનો બહિષ્કાર કરી દીધો, એટલે એ લોકોની એકતા આપણે તોડી અને તેને બ્રિટિશ પાર્લામેન્ટને એવું થયું કે ભાઈ ભારતના લોકોનો જો કાંઈ વસ્તુ આપણી ખરીદશે નહીં તો આપણને વેપારમાં ખૂબ જ મોટો ફટકો પડવાનો છે. અને વેપારનો આ મોટો ફટકો પડે તે લોકોને પોસાય તેમ ન હતું. એટલે 6 જ વર્ષની અંદર 1911માં તો આ ભાગલા તે લોકોએ રદ કરી દીધા. 1905માં તે લોકોએ બંગાળના ભાગલા અમલમાં મૂક્યા હતા. 16 ઓક્ટોબર 1905 જે રાષ્ટ્રીય શોક દિન તરીકે તે બંગાળના લોકોએ છે તે ઉજવેલો હતો. 1905માં અમલમાં મૂકેલો ભાગલા છે તે 1911માં તે લોકોને ફરજિયાત રદ કરવા પડ્યા. હિન્દવાસીઓ માટે આ એક યાદગાર વિજય હતો. બ્રિટિશરોની હાર થઈ હતી કે અમે કહીએ એ મુજબ તમારે અમારા દેશની અંદર શાસન કરવું પડશે. એટલે તેના માટે આ યાદગાર દિવસ હતો. માત્ર 6 વર્ષ બાદ બંગાળના ભાગલા રદ કરવા પડ્યા અને યાદગાર વિજય દિવસ હતો. સંગઠન શક્તિનો વિજય થયો અને અંગ્રેજ શાસન વિરુદ્ધ જાગૃત થયેલી નવી ચેતનાનો આ નોંધપાત્ર વિજય હતો કે બધા જ લોકોએ સંગઠિત થઈને એટલે કે એક થઈને જે લડત કરી હતી તેના લીધે આ દિવસ છે તે ભારતના લોકોની માટે બ્રિટિશરો વિરુદ્ધ ખૂબ જ યાદગાર વિજય દિવસ છે તે બની રહ્યો. ત્યારબાદ 1906માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ. મુસ્લિમ લીગની સ્થાપના વિશે નેક્સ્ટ લેક્ચરની અંદર છે તે આપણે ચર્ચા કરીશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મુસ્લિમ લીગ ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ, જેમાં વાસુદેવ બળવંત ફાળકે, ખુદીરામ બોઝ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાં, ચંદ્રશેખર આઝાદ, શહીદ સરદાર ભગતસિંહ, શિવરામ રાજગુરુ, સુખદેવ થાપર, રોશનસિંહ, બાળ ગંગાધર તિલક આ બધા લોકોએ ઉગ્ર ક્રાંતિકારી ચળવળોની અંદર પોતાનો કેવા પ્રકારનો ફાળો આપેલો છે અને ભારત દેશને સ્વતંત્ર કરવા માટે કેવા કેવા પ્રકારની લડતો છે તે લડાઈ હતી તેના વિશેની ચર્ચાઓ છે તે આપણે હવે પછીના લેક્ચરની અંદર કરીશું. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં આજે આપણે 2 મુદ્દાઓ ભણ્યા છીએ. 1857નો સંગ્રામ અહીંથી આપણે ભણ્યા છીએ, તેના વિશે તમારે ટૂંક નોંધ લખવાની છે, જેમાં તમે ટૂંક નોંધમાં યાદ પણ રાખવાનું છે સાથે સાથે કયા કયા કારણો જવાબદાર હતા. 1857ના સંગ્રામમાં કોણ કોણ લડ્યું હતું ને તેની નિષ્ફળતાના કારણો. હવે 1857ના જવાબદાર કારણો કયા હતા? તો રાજકીય અસંતોષ, આર્થિક શોષણ, સામાજિક અને ધાર્મિક પરિબળો, લશ્કરી પરિબળ તેમજ તાત્કાલિક કારણ, જેમાં એનફિલ્ડ રાઇફલ દાખલ કરવાની નીતિ. બરાબર છે. સંગ્રામમાં લડત કોણે કોણે આપી હતી? તો મંગલ પાંડે, નાના સાહેબ તાત્યા ટોપે, રાજા કુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઈ, બહાદુર શાહ ઝફર આ બધા સંગ્રામકારીઓ હતા. સંગ્રામ શું કામ નિષ્ફળ ગયો? તો સંગ્રામ નિષ્ફળ જવા માટે નિર્ધારિત સમય કરતાં વહેલી શરૂઆત, કેન્દ્રીય નેતાગીરીની ઉણપ, અપૂરતા અને પછાત શસ્ત્ર, સંગ્રામ કાર્યોમાં રાષ્ટ્રીય ભાવના કરતાં પોતાના અંગત સ્વાર્થને પ્રાધાન્ય, યોગ્ય અને સંગઠિત નેતૃત્વનો અભાવ આ કારણો જવાબદાર હતા. તો 1857ના સંગ્રામ વિશે તમારે આ પ્રમાણે ટૂંક નોંધ લખવાની છે અને બીજી ટૂંક નોંધ તમારે લખવાની છે
બહિષ્કાર અને સ્વદેશી ચળવળ વિશે વિગતવાર સમજૂતી આપો. બરાબર છે. એટલે બહિષ્કાર અને સ્વદેશી ચળવળ કેવી રીતે થઈ, ક્યારે બંગાળના ભાગલા પડ્યા હતા, પછી કેવી રીતે બહિષ્કાર વિદેશી વસ્તુઓનો વિરોધ કરવામાં આવ્યો, પછી કેવી રીતે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ છે તે કરવામાં આવતો હતો, અને બંગાળના ભાગલા અંગ્રેજ સરકારને જે રદ કરવા પડ્યા ત્યાં વિશે સુધીની ટૂંક નોંધ છે તે તમારે લખવાની છે. ત્યાં સુધી આજનું લેક્ચર રાખીએ છીએ. થેન્ક યુ.